3 મહિના રાઈટ પૂરા થઈ છે. 6 તારીખે મેં આમાં વાવેતર કર્યું. આ અલગમાં એવું છે, પહેલા નંબર તો આમાં તૂટવાનો પ્રશ્ન નથી. કે બીજા નંબરમાં આમાં માલની દ્રષ્ટિએ હારામાં હારું છે. ગિરનાર કરતા 32 કરતા માલ પુષ્કળ છે. આમાં મારી ગણતરી પ્રમાણે 35 થી 40 નો આશરો ગણવાનો રહે. ટાઈમ ટુ ટાઈમ દવા ખાતર ને પાણીની જળતું એટલે 50 નો આંકડો આંબી જાય, આમાં નક્કી ન કહેવાય. પોર 40 થી 50 વીઘાની ગણતરી છે. રોગ પણ નહીવત થાવ આવે છે. ફૂગના એવા પ્રશ્ન ઓછા છે. આ જમીન તમે જોઈ શકો છો, ભીની નથી, કોરી જમીન છે. સાવ કોરી જમીન છે ખેડૂત મિત્રો. સાવ એટલે આમ ઉપાડવામાં આપણે કેવડાવે જો ખૈરા નથી કોઈ રોડવા એટલી જે તૂટવાનો પ્રશ્ન છે એ જોવા મળતો નથી આપણને. નમસ્કાર ખેડૂત મિત્રો, હું સાવલિયા જય. આજે આપણે આવી ગયેલા છે પ્રગતિશીલ ખેડૂત એવા કિરીટભાઈ ની મુલાકાતે. સગાડિયા ગામના વતની છે અને એમને સરસ મજાની વેરાયટી વાવેલી છે સોનાલી. તો આજે આપણે ખેડૂત મિત્ર પાસે રિવ્યુ લઈ કે એમને આ વેરાયટી કેવી લાગી. અને ખાસ કરીને તમને એક વાત કહી દઉં કે આ ખેડૂત મિત્ર પેલા બીજી વેરાયટી વાવવાના હતા કે જે ગિરનાર 4 છે, 32 નંબર જેવી જુદી જુદી વેરાયટી વાવેલા છે. તો આપણે એને આ વેરાયટી વાવ્યા પછી એમને કેવું લાગ્યો અભિપ્રાય એના વિશે આપણે પૂછીએ. તો તમે આ વેરાયટી સોનાલી વેરાયટી તમે કેટલા વીઘામાં વાવેલી છે? મેં ટોટલ 10 વીઘામાં વાવેલી છે. આની પેલા તમે કઈ વેરાયટી વાવેલી છે? મેં આની પેલા 32 નંબર જાજા ભાગે હું 32 નંબર જ વાવ. બરાબર. હવે તમે આ વેરાયટી વાવી એની પેલા તમારે કઈ વેરાયટી વાવવી હતી? આની પેલા મારે જ આવતું 32 નંબરમાં અને ગિરનારમાં, બરોબર, ગિરનાર 4 માં. પછી મોજ પડી ગઈ કે વાવી. બરાબર. હવે તો તમને આ વેરાયટી બીજી વેરાયટી કરતા કઈ રીતના અલગ લાગી? આ અલગમાં એવું છે, પહેલા નંબર તો આમાં તૂટવાનો પ્રશ્ન નથી, બરોબર, તૂટવાનો પ્રશ્ન નથી. કે બીજા નંબરમાં આમાં માલની દ્રષ્ટિએ હારામાં હારું છે. ગિરનાર કરતા 32 કરતા માલ પુષ્કળ છે આમાં. બરાબર. તો હવે બીજી વેરાયટી કરતા આમાં અંદાજે કેટલું ઉત્પાદન આવે એવું તમને લાગે? મારી ગણતરી પ્રમાણે 35 થી 40 નો આશરો ગણવાનો રહ્યા. સારી એવી તમે જાળવણી બધું ધ્યાન આપો તો 40 ઉપર જાય. 40 ઉપર જાય. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે નોર્મલી તમે ધ્યાન આપો તોય તમે 35 થી 40 મણ નીકળે. અને સરખાએ ટાઈમ ટુ ટાઈમ તમે બધી દવા અથવા તો ખાતર આપો તો તમારે 40 મણ ઉપર જેનું ઉત્પાદન જઈ શકે છે. તો આ તમે આમ ખેડૂત મિત્રો જોઈ શકો છો, આમાં જે સાંઢિયા પોપટા છે એની સંખ્યા પણ ખૂબ સારી જોવા મળે છે. 3 દાણા વાળી, 3 દાણા જેને આપણે દેશી ભાષામાં કહી. અને આ જમીન તમે જોઈ શકો છો, ભીની નથી, કોરી જમીન છે. તો આ જમીનમાંથી આપણે કોઈ પણ છોડવો ઉપાડશી ને જે દોડવા તૂટવાનો પ્રશ્ન સામાન્ય રીતે બીજી વેરાયટીમાં જોવા મળતો હોય છે, એ આ વેરાયટીમાં જોવા નહીવત પ્રમાણમાં મળે છે. તમારો શું કેવું છે કે દોડવા તૂટવાનો કેવો પ્રશ્ન રહે છે? દોડવા તૂટવાનો એક પણ પ્રશ્ન નથી ને પોર 40 થી 50 વીઘાની ગણતરી છે વાવવાની. બરાબર. હવે આની અંદર બીજી વેરાયટી કરતા તમને રોગમાં કેવું લાગ્યું? રોગ પણ નહીવત થાવ આવે છે, બરોબર. બીજા નંબરમાં ફૂગના એવા પ્રશ્ન ઓછા છે. બરાબર. જે અટાણે ફૂગની ને સડાની બહુ હાઈ જોવા મળે એ પ્રમાણે આમાં કાંઈ છે નહીં. ઓછા પ્રમાણમાં હાવ. ટાઈમે તમે દવા આપો તો એ વસ્તુ જોવા મળતી નથી. ટાઈમ ટુ ટાઈમ દવા ખાતર ને પાણીની જળતું એટલે 50 નો આંકડો આંબી જાય, આમાં નક્કી ન કહેવાય. અને આપણે આ વેરાયટીના કેટલા દિવસો થયા? 3 મહિના રાઈટ પૂરા થઈ છે. 6 તારીખે મેં આમાં વાવેતર કર્યું. 3 હજી 6. બરાબર. હવે આ કેટલો અંદાજે લાગે, કેટલો ટાઈમ ખેંચ છે? મારા અંદાજિત પ્રમાણે આ 15 થી 20 દિવસની અંદર મગફળી. 15 થી 20 દિવસ એટલે તમે 90 દિવસ ને બીજા 10 થી 15 ગણો એટલે 110, 105 થી 110 દિવસ થયા. તો આ વેરાયટી ટૂંકી જાતની છે એટલે તમે પાછળ કોઈ પણ વાવવું હોય તો તમે કરી શકો છો અને ઉત્પાદન પણ સારું એવું તમને મળી શકે. તો લાઈવમાં તમને એક પાડીને દેખાડી દઈએ આપણે અહીંથી. તમે જ ઉપાડો, હાલો. તમને હાલ લાગે મજા આવે તો ઉપાડ. સાવ કોરી જમીન છે ખેડૂત મિત્રો. સાવ એટલે આમ ઉપાડવામાં આપણે કેવડાવે જો ખૈરા નથી કોઈ રોડવા એટલી જે તૂટવાનો પ્રશ્ન છે એ જોવા મળતો નથી આપણને અહીંયા. બીજી જગ્યાએ થોડો ઉપાડો. નીચે ઓલા બે ખેંચાઈ ગયા, હાથેથી ખેંચાણા. એક છોડવે કેટલા લાગે પોપટા તમને? એક